રાજકોટ શહેરના દિવાનપરા વિસ્તારમાં આગની ઘટના સામે આવી। મોનાર્ક કોમ્પ્લેક્સમાં 5મા માળે આગ લાગવાની ઘટના સામે આવી। ફાયર સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના છે તે સામે આવી। ગીચ વિસ્તાર હોય અને આગને કાબૂમાં લેવામાં પડી રહી હતી મુશ્કેલી। કુલ 10 જેટલા લોકો દુકાનમાં હતા, જેનાથી એક દાઝી જતા તેનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ કાફલો પણ હાલ ઘટના સ્થળે સમગ્ર મામલે એસપીજી બી જે ચૌધરી પણ આપ્યું નિવેદન। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। आ दीवानपुरा शेरी नंबर 10 में श्री हरि कॉम्प्लेक्स है, जो कॉमर्शियल कॉम्प्लेक्स है, एनी अंदर सोना चांदी कामकाज चालतुं होय छे। त्यां छठ्ठा माळे जे कारीगरो हता त्यां रोकायेला सुई गयेला हता। त्यां अचानक कारीगरोना कहेवा मुजब शॉर्ट सर्किट थयेल छे, पण तेम छतां तेनुं चोक्कस कारण आवतीकाले सवारे एफएसएल अधिकारीने स्थळ पर बोलावी अने हालमां फायर ब्रिगेड आग ओलवવાનું कामकाज चालू छे અને તે આગની અંદર એક માણસનો મરણ થયેલ છે અને એક ઈજાગ્રસ્ત થયેલ છે, જે બંને એક સારવાર હેઠળ છે અને એકને ડેડ બોડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। તો કેટલા ફાયરની ટીમો અત્યારે તૈનાત? ફાયરની 5 ટીમો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ફાયરનું કામકાજ હાલ બચાવ કામગીરી ચાલુ છે। શું કામગીરી શું કામ કરતા હતા? શું કારીગરો છે તો શું કામ કરતા હતા? કારીગરો બધા એ સોના ચાંદીના દાગીના બનાવવાનું જ કામ કરતા હતા।